દ્વારકામાં વળતુબે ડેમના પ્રશ્નોને લઈ ખેડૂતોમાં ભારે રોષ છે। રાવલ ગોરાણા અને તેની આસપાસના ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ડેમના પાણીના કારણે માનવ સર્જિત હોનારતના કારણે ખેડૂતોમાં રોષ છે। ડેમ મેનેજમેન્ટની બેદરકારીના કારણે હજારો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોની 15,000 હેક્ટર જમીનની દશા બગડી। ખેડૂતોનો પાક ધોવાઈ જતા મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। આખો ડેમ ભરીને શું કામ રાખવો જોઈએ? પણ જ્યારે ખેડૂતો જઈ અને ડેમ વાળાને ઉઠાડે છે, તાળડોળા ઉપરથી જાય છે, ત્યારે એ પાણી છોડે છે અને એના કારણે એક હારે 15-20 ફૂટની સપાટીએ પાણી આવે છે અને એના કારણે NDRF ની ટીમોએ દોડવું પડે છે, જિલ્લાના વહીવટ તંત્રએ દોડવું પડે છે। રાવલની એક ગરીબ દીકરીએ આ ડેમની ઘોર બેદરકારીના કારણે જે ઘોડાપૂર આવ્યું એના કારણે એ દીકરીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। ખેડૂતોને જે નુકસાન થયું છે એ હજારો કરોડો નહીં લાખો કરોડોનું નુકસાન થયું છે, એ આંકી શકાય એમ નથી। ખેડૂતનું કઈ વિચાર્યા વગરનું ઉપાડી લે દરવાજા અને પાણીનો માર એકી સાથે થાય છે તો અમારા ખેતરો ધોવાય છે, અમારા પાક નુકસાન થાય છે, વાડી વિસ્તારના રોડ રસ્તા ધોવાય છે, પુલિયા ધોવાય છે। આ એક જગ્યાએ એવી પરિસ્થિતિ છે કે આખી નદી જ ખેતરમાં વરી ગઈ અને સરકારની આ એક શું કહે કે એની મિસમેનેજમેન્ટ છે કે આ લોકો ધ્યાન નથી દેતા, ડેમના બધે દરવાજા ઉપાડી લે, જાણ કરતા નથી, બરોબર। આમાં ગરીબ માણસો કોઈ ઝૂંપડામાં રહેતા હોય એ લોકોને બહુ તકલીફ પડે છે અને આ પાણીની વ્યવસ્થા થવી જોઈએ, બરોબર। એના માટે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી દીધું છે।